જય સ્વામિનારાયણ. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સરમાં બની જશે નાસ્તો બટાકા પૂરી. શિવાંશ માટે લંચમાં રેડી થઈ છે, મારા માટે ચા દૂધ રેડી છે ને. આજે ભાખરી નહીં ખાવાની. યસ, આજે પ્લાનિંગ કરું છું જીમમાં જોઈન કરવાનું મેડમ. એટલે આજે નક્કી કરવાનું છે, કાલથી કન્ટિન્યુ કરવાનું છે. એટલે હવે આજે ફાઇનલ કરી નાખવું છે. અને બીજું પૂરતા જોવા જવાનું પ્લાન થાય છે પણ નથી ભેગું થતું. થશે ત્યારે થશે. ક્યાં ક્યાં જવું છે? ફ્રી થઈ જાય એટલે કે કાંઈ વાંધો ના. તો ચલો ચા દૂધ પી લે, પછી આ બધી વસ્તુ ડન કરીએ. પણ એની પહેલાં આજે જીએસટી પતાવવાની. એટલે આજે તો ક્યાંય નહીં જવાય. આઈ થિંક ખાલી જીમનું ડન થશે. ચલો 2-3 પૂરી લપેટી લઉં, પછી ચા દૂધ પી લઉં એટલે પછી ઓફિસ તરફ ભાગું. આજે બિયર્ડ સેટ કરવાની છે. બિયર્ડ કાઢ નાખવાનું થાય છે. હું કેટલી કાઢું, કેટલી ઓલો કાઢવા દે એના પર ડિપેન્ડ છે. એવું ન હોય ને ભાઈ, મારે થોડુંક મારું જોવાનું હોય ને. કંઈ નહીં, હાલો ભાઈ, મારા પર હોય છે તો હું જોઈ લઉં કેટલી કાઢું. ચલો ગાઈસ, ઉપર થઈ ગયું છે. ભોજન કરવા જઈએ. ગદામાં હવા ભરે છે પણ હવા તરીકે નહીં રહે, બીકોઝ તૂટી ગયું છે મને ખબર છે. ભરવા દે ભલે બરોબર. એવા ગાઈસ જો ભાઈ 6 વાગે થઈ ગયા છે ને. અહીંયા ફોન ચાલી રહ્યો છે, સાથે સાથે રોટલી બની છે, સબ્જીમાં છે ચકાચક કિસોડાની સબ્જી છે. ચલો ભાઈ ના ભાઈ બધા ફૂલી ગઈ છે. અને આયાસભાઈ અમારે અહીંયા નથી. આયાસભાઈ ગયા છે નીચે રમવા. અને બસ મસ્ત ભોજન લેશું. ભોજન લઈને પાછા જઈશું આપણે એઝ યુઝ્યુઅલ આપણે ઓફિસર વર્ક કરવાનું છે કમ્પ્લીટ. એટલે 15 તારીખ સુધી બહુ બીજી રહે છે. કાલે હું ગયો તો સાઈ ગરબા ક્લાસીસમાં, કાલે ડેઝ ચાલે છે. કેમ છે જમવામાં? ચલો બેસી જવાનું છે ને. ચલો ફટાફટ ભોજન કરી લઈએ. આવી ગયો ભાઈનો હેત ઉભરાઈ ગયો. તેને નાકે વાગી ગયો. કાલે બિચારો પડ્યો હતો ને, દોડતો હતો ને લાદીમાં, સીધું મોઢું ભટકાણું ધડ કરતો જો નાકમાં જો એને લોહી મરી ગયું. પાછો ઉપર રેડો નહીં હોય જરી કમ તો રેડો ને પાછા રમવા મીનો. અમારે ગોકીરો કઢાવે એ સિવણ તો. આવો વિપુલભાઈ ક્યાં? મસીને ગયા. ધંધો તો કરવો પડશે ને યાર. શું તમે આવ્યા ચક્કરવાળા બનાવવા? તમારા ચક્કરવાળા મને ચક્કર લઈ દીધા. એ પૂરાને જો નાકે દાંડી લોહી મરી ગયું છે. બ્લેન્કેટ એને રોજ ધોવાનું હોય. અમારી નાખી દે નહીં આપે ને તેવું તેને ઓલું જા લઈએ જા જા. કાલ સાંજે પીડ્યો હતો અહીંયા જ પીડ્યો હતો અહીંયા. મને તેમાં તો નાકની દાંડી ગઈ. પછી સ્પીડમાં એવો એટલો હોય ને એની વાત જવા દો. ચલીએ ગાઈસ, આયંશભાઈને લઈને ગયો તો હું એલસી લેવા. એક તોલું એલસી લીધું અને આ કવર લેવા નથી. પૂરા મારો હાથ રહી ગયો. યોગી શોકના સર્કલે ગયો તો હલપલ કરે છે હાઈશ. અને લઈને યોગી શોકના સર્કલે માંડ પૂગ્યું. વજન વાળો રહ્યો ને પૂરો. પાટલીમાં 2 વણે. ચલો તેલ મૂકી દીધું. હમણાં ચક્કરવાળા રેડી. હા લાદીમાં જોઈ લો. લાદીમાં મારા હાલે એમાં કઈ વાંધો નહીં. અહીંયા કટિંગ થઈ રહ્યું છે ને ગરમા ગરમ. હમણાં ચક્કરપારા ખાઈને પછી જવાનું છે ઓફિસ. થોડો ટેસ્ટ કરી લે. હાલો આવ્યું કે નહીં તેલ? નાનો જ હોય ને આમાં. આ તાર તબકડા જેવડો મારો ઝારો થાય છે. ગેસ તારો ધીમો છે. થોડા ચારો કોના જેવો છે? પૂજા જેવડો. પૂજાનું મોઢું છે. મારે એક આમ મારીને જોવું પડશે. ફેસમાં આવી જાય આખો. હા, આમ કે આમ જોઈ લેજો એટલે ખબર પડી જાય કે પૂજા મોઢા જેવડો છે કે મારી જેવડો છે. ચલો હવે ટેસ્ટ કરીએ. એલસી નાખીને બનાવ્યો પણ એક નંબર. ચાલીએ ગાઈસ, ઓફિસનું વર્ક થોડું હોલ્ડમાં મૂકીને ઘરે આવ્યો છું બીકોઝ સોલારમાં ઉપર ફોટો ક્લિક કરવા માટે આવ્યા. તો બધા ભેગા થયા છે, બધાના ફોટોસ ક્લિક થશે એટલે કારણ કે એન્ડ ઉપર કામ છે. જબરું છે આ ચડવાનું.
જોઈ લો અમારે સોલાર લાગી કે ફોટો ક્લિક થઈ ગયા છે તો બહુ જબરું છે. એક નંબર હો. અહીંયા તો ઇન્સ્ટા 360 લઈને આવવાની જરૂર હતી. આખું મસ્ત દેખાતું. રાત્રે બહુ મજા આવે બેહવા. રાત્રે મજા આવે બેહવાની. પવન ખાવા જ કરશે. આટલું લાંબુ કરવું પડશે નહીં, આ અધવચ્ચે કરે, બાકી ઓલી પણ થાય ને. બબે પ્લેટ આઈ થિંક કરવું પડતું. ન્યાય છે. આ લગાવી ને આઈ થિંક 15 દિવસ નહીં થયા. હા જો મેલું જો ધૂળ જો રોડનો કાંઠો રહ્યો ને એટલે થોડું ધૂળ ઉડે. રોડનો કાંઠો પણ આપણે એવું સમજતા હતા કે 13 ઉપર થોડીક 13 માં ઉપર ધૂળ હોય, પણ આ તો સારું ધૂળ તો હાલે ઉપર હોય જ હોય જ. બધીએ જાવ જ્યાં જાવ ત્યાં ધૂળ તો હોય. કદાચ 20 માં મળે રહેવા જાવ તો ધૂળ તો હોય જ. એટલે હવે ક્લિનિંગ નું આપણે કોકને કોન્ટ્રાક્ટ આપવાનો થાય. માણસ જ રાખી દેવો. માણસ રાખી દેવાનો. કોઈ નાખે કોઈ પિચકારી. બાકી હવે અત્યારે વાયરિંગ થાય છે અને હવે જીબી ને મીટર આવી જાય ને એટલે કામ પૂર્ણ છે અમારું. હાલો આ જીગાની પ્લેટ બરોબર. આ મારી આ જીગો પણ મેં નામ લખ નાખ્યું એટલે અમારી પ્લેટ. બે છે ને આ પ્લેટ અમારી છે. આ હું કામ લીધી ખબર? શું કામ? ધોવામાં તરત સાફ થઈ જાય. હા કચરો ઓલા પણ બધો ભેગો થાય એ વાત સાચી. એટલે મેં આ પ્લેટ સમજી વિચારી લીધી. હા એટલે એ બાજુ બધું એવું સાફ પ્રોપર નહીં થાય. આ સાફ થાય. તમારી કઈ પ્લેટ આમાં? મને હું ખબર અમારી કઈ પ્લેટ. અરે રામ રામ. એ કરે એટલે બધાનું અમે નહીં કરવી કઈ. ઓય ઈ કે સાફ તમારે કરવાનું. હા તો તમારે જ કરવાનું. આ થોડા આમ સાફ કરવી. જો તમને કહું મારી પ્લેટ આ બાજુ છે, સાફ કરી નાખવાની તમારે. કઈ બાજુ? આ બાજુ. અમારી તમારી આમ ઓલી પણ હશે ક્યાંક. અમાર થોડી ઈ બાજુ હોય. આગળ કહું તમને ચાર્ટ જોઈને કહું તમારી કઈ પ્લેટ છે. ઓય ઈ કે તમારી પ્લેટ ઉભા રહ્યો. કઈ છે તમારી? તમારે કેટલા નંબર છે? 1 2 3 4 5 6. તમારે અહીંયા ક્યાં કઈ છે? જો અમે પૈસા દીધા છે. અહીંયા ક્યાં કઈ છે? હા અમે આપ્યા છે. તમારો ચેક બાઉન્સ ગયો તો એમ કહેતા હતા. મારે ના નહીં મારા નામનો શેક છે. ઓકે તો આમાં ઉતારો. આ ભાઈ મને એક એક શક્કરપારો લઈને આવે છે. એ ખાતો નથી. એ હું મોટું કરું મારા મોઢામાં નાખી દે. બિસ્કિટ નહીં હો દેતી નહીં. નહીં બિસ્કિટ નહીં, બિસ્કિટ નહીં. તો બેનીયા બાલ બેનીયા ને કસકર બારાન પૂરા કાંઈ ઘેરે નથી ખાતો. ઘરે આમ તો છોકરા સાયકલા જ હોય, બહાર તો એવા સીધા હાલે વાત જાવજો. બીજી એવું મસ્ત ખાઈ લે પણ ઘરે ખાવામાં નાટક કરે. વાસણનો ખા કરે, આ કરે તે કરે. તારી જ વાત થાય બધા. હાલો ફોટોઝ ઉપર ક્લિક થઈ ગયા ને જવું છું હવે ઓફિસે અને પછી મળીએ. જો સંજ્યા ગુલાબી કલરની છે આજે. આપણી સંજ્યા ગુલાબી કલર છે. હતા તું કેમ આટલો લાલ છો? ભીં પડી લાગે. સ્ટેક્સની ભીં પડે છે ભાઈ બધાને. કામ કરવાની ભીં પડે છે. તો અમારે એલઈડી આવી ગયું છે. એલઈડી કેદી લગાવી કોને ખબર. અત્યારે ટાઈમ થઈ ગયો છે 6:55. અહીંયા લગાવી એલઈડી તારી ચકાચક લગાવવાની. શું કે વાત છે? મોડો જીએસટી ધબધબાવા ચેસ્ટ ધબધબાવવાની ચકાચક. હાલો હું લઈ લઈ. મેં તો પૂરા કરી દે. ઇન્કમ ટેક્સમાં આવી ગયો. ઓટીપી નાખો હલો એમાં નાખી દેવાય. ચલીએ ગાઈસ, જો 11:10 વાર છે ઘરે પહોંચી ગયા છે. ભોજન લેવાનું બાકી છે. અત્યારે ઓફિસ જસ્ટ ક્લોઝ કરીને આવ્યો છું. ચલો ભોજન લઈ લઈએ. આ અમારું ખૂતો નથી. જો દહીં છે, થેપલા છે ને ગોળ મોજ. 11:30 થઈ છે. ભાઈ જાય છે. તારક મહેતા જોઈ લો થોડી વાર પછી સુઈ જાય.